ગોધરામાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જોડાઓનો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નમાં દીકરીઓને પલંગ, તિજોરી સહિત ઘરવખરીની બધી સામગ્રી કરિયાવરમાં આપવામાં આવી હતી। આ સમૂહ લગ્નમાં ગોધરા રેન્જ આઈજી અંસારી, પંચમહાલ એસપી હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક પીઆર રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપી પ્રોગ્રામમાં 4 ચાંદ લગાવી દીધા હતા। જે આજે પહેલ ચેરિટેબલ ટ્રસ્ટથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ગોધરા શહેરમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટથી આ સમૂહ લગ્ન બીજું છે। ગયા વર્ષે 22 જોડા કર્યા હતા, આ વખતે 26 જોડા કર્યા છે। આના અંદર 13 જણા એવા છે કે જેના મા બાપ નથી, કોઈના બાપ નથી, કોઈની મા નથી, 13 યતીમના આ લગ્ન કરવામાં આવે છે। અને આ કન્યાદાનમાં એવું છે કે છોકરીના 1 જ રૂપિયામાં સમૂહ લગ્ન કરવામાં આવે છે। ગોધરા શહેરમાં પ્રથમ ટાઈમ આવું થયું છે કે 1 રૂપિયાના અંદર સમૂહ લગ્ન કરવામાં આવે છે। આ વખતે 26 જોડા છે ને આ 26 જોડાને ઘર વખરીની તમામ વસ્તુ જેવી કે તિજોરી, પલંગ, ટીપોય, ખુરશી, ઘર વપરાશની કિચનની બધી વસ્તુઓ, એ બધી જે પણ જરૂરિયાતો એવી છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, એ આ જોડાઓને સખીદાતાઓ તરફથી આપવામાં આવે છે। આ સખીદાતાઓ તરફથી અમે બધાનો બહુ આભાર માનીએ છીએ ને આ બધાનો સહકાર અને સાથ અને સહકારથી આ અમે સમૂહ લગ્ન કરીએ છીએ, જે બદલ તમે બધાનો આભાર માનીએ। સમૂહ લગ્ન કરવાનું પાછળનું આયોજન એનો મકસદ શું છે? સમૂહ લગ્નનો મકસદ એ જ છે કે કુરીતો બંધ થાય, ગરીબ દીકરીઓના લગ્ન થાય ને સમાજમાંથી બધી નીકળે જે શરીયતની છે રીત છે કે એ સાદી એટલે શું? સાદી રીતની જે સાદી શરીયતની થાય, એક ખાસ મકસદ છે અમારો।